चलो विद्यार्थी मित्रों, तो आज આપણે જોઈશું તો ચેપ્ટર નંબર 4 ની ખૂબ જ અગત્યની થિયરી. નામ છે પ્રક્ષિપ્ત ગતિ. બરાબર છે. હવે પ્રક્ષિપ્ત ગતિ સૌથી પહેલા સાદી ભાષામાં સમજાવું તો જ્યારે આપણે બધા ક્રિકેટ મેચ જોઈએ છીએ, બરાબર છે. હવે ક્રિકેટ મેચ દરમિયાન જ્યારે કોઈ ખેલાડી બાઉન્ડ્રી પરથી દડાને ફેંકતો હોય, એટલે કે દડાનો થ્રો કરતો હોય, તો એ જે દડાનો ગતિપથ છે કેવો હોય છે તમને ખ્યાલ છે? કેવો હોય છે તો જુઓ. માની લો કે આ બાઉન્ડ્રી છે, બાઉન્ડ્રી પરથી કોઈ ખેલાડી દડાને શું કરે છે? ફેંકે છે. એટલે દડો ક્યાં આવવાનો? એના હાથમાં આવવાનો. જ્યારે ફેંકશે તો પહેલા દડો ક્યાં જશે? આવી રીતે ઉપર જશે. અને પછી દડો ક્યાં પહોંચે? તો કે જે પીચ આગળ જે કીપર છે એના હાથમાં જશે. તો તમે અહીંયા જુઓ છો કે દડાનો ગતિપથ કેવો છે? પરવલય આકારનો છે. તમે મેથેમેટિક્સમાં ભણશો કે પરવલય એટલે શું, બરાબર છે. તો અહીંયા તમે જુઓ છો તો આ રીતે પદાર્થનો ગતિપથ જોવા મળશે, દડાનો ગતિપથ જોવા મળશે. તો આ પદાર્થની ગતિને શું કહેવાય? પ્રક્ષિપ્ત ગતિ. અને આવા પદાર્થને શું કહેવાય? પ્રક્ષિપ્ત પદાર્થ કહેવાય. બરાબર છે. તો આપણને થોડો ઘણો તો આઈડિયા આવી ગયો કે પ્રક્ષિપ્ત ગતિ એટલે શું, બરાબર છે. હવે જુઓ વ્યાખ્યા પ્રમાણે જોઈએ. વ્યાખ્યા જોઈએ સૌથી પહેલા પ્રક્ષિપ્ત ગતિ અને પછી પ્રક્ષિપ્ત પદાર્થની. જ્યારે કોઈ પદાર્થ પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં સમક્ષિતિજ સાથે અમુક કોણે એટલે WHO હું નહીં, ખૂણે ફેંકવામાં આવે છે ત્યારે તે નિયમિત સમક્ષિતિજ વેગ અને ઉર્ધ્વ પ્રવેગ સાથે ગતિ કરે છે. આવી દ્વિપારિમાણિક ગતિને પ્રક્ષિપ્ત ગતિ અને આવા પદાર્થને શું કહેવાય છે? પ્રક્ષિપ્ત પદાર્થ કહેવાય છે. જ્યારે તમે કોઈ પદાર્થને સમક્ષિતિજ દિશા સાથે થીટા કોણ બનાવતી દિશામાં ફેંકો ને, ત્યારે પદાર્થ સમક્ષિતિજ વેગ અને ઉર્ધ્વ પ્રવેગ સાથે શું કરે છે? ગતિ કરે છે. જ્યારે તમે માની લો કે તમે અહીંયા ઊભા છો અત્યારે, બરાબર છે. હવે તમે શું કરો છો? દડો છે ને, દડો એ એક્સ અક્ષ સાથે θ0 કોણ બનાવીને તમે એને ફેંકો છો. ફેંકો છો એટલે કે પદાર્થ ગતિમાં આવે. તો અહીંયા દડાનો પ્રારંભિક વેગ કેટલો છે? v0 છે. બરાબર છે. જ્યારે તમે પદાર્થને એવી રીતે ફેંકશો કે સમક્ષિતિજ દિશા સાથે પદાર્થનો વેગ કેટલો ખૂણો બનાવે છે? θ0. તો સૌથી પહેલા અહીંયા લખાણ લખીએ. ધારો કે કોઈ પદાર્થને એવી રીતે ફેંકવામાં આવે છે કે જેથી પદાર્થનો પ્રારંભિક વેગ v0 એ એક્સ અક્ષ સાથે θ0 કોણ એટલે કે ખૂણો બનાવે છે. હવે આ રીતે જે તમે પદાર્થ ફેંકશો, આ રીતે ફેંકેલો જે પદાર્થ છે કે જે પ્રારંભિક વેગ છે ને એ એક્સ અક્ષ સાથે θ0 કોણ બનાવે છે, તો પદાર્થ કેવી ગતિ કરશે? તો પહેલા પદાર્થ ક્યાં જશે? આવી રીતે ઉપર જશે. ઉપર જશે પછી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે. મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરીને પદાર્થ પાછો ક્યાં આવશે? તો કે જમીન પર જ આવશે. બરાબર છે. તો જ્યારે અહીંયા પદાર્થ પહોંચે છે ને ત્યારે પદાર્થ કેવી? તો કે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. હવે જ્યારે પણ પદાર્થ આવી રીતે પ્રક્ષિપ્ત ગતિ કરતો હોય ને ત્યારે એ પદાર્થનો જે વેગ છે, એ પદાર્થનો વેગ છે એ હંમેશા ધન x દિશામાં હોય અને પ્રવેગ ક્યાં હોય? તો કે ઋણ y દિશામાં હોય. બરાબર છે. સૌથી પહેલા હું સમજાવીશ કે જ્યારે પદાર્થનો જે પ્રારંભિક વેગ છે v0 એ શું કરે છે? એક્સ અક્ષ સાથે θ0 કોણ બનાવે છે. તો સીધી વાત છે, આપણે પહેલા ભણી ગયા કે જ્યારે પણ કોઈ સદિશ ખૂણો બનાવતો હોય ત્યારે તમારે એના બે ઘટકો વિચારવા પડે. તો અહીંયા આપણે શું કરીશું? તો કે સદિશ v0 છે ને
એના આપણે બે ઘટકો વિચારીએ. તો આપણે એના બે ઘટકો વિચારીએ તો અહીંયા શું આવશે? v0 cos θ 0. એવી રીતે અહીંયા કયો ઘટક આવશે? આ તો v0 sin θ 0. બરાબર છે. જ્યારે પદાર્થ પ્રક્ષિપ્ત ગતિ કરતો હોય અથવા જ્યારે તમે પ્રારંભમાં પદાર્થને ફેંકો છો ત્યારે એનો જે પ્રારંભિક વેગ છે એ x અક્ષ સાથે θ0 કોણ બનાવે છે. તો તમારે પ્રારંભિક વેગ v0 છે ને એના બે ઘટકો વિચારવા પડે, v0 cos θ 0 અને v0 sin θ 0. હવે જ્યારે પદાર્થ પ્રક્ષિપ્ત ગતિ કરતો હશે ત્યારે એનો જે પ્રવેગ હશે ને એ કઈ દિશામાં હશે? તો કે અધો દિશામાં હશે. બરાબર, સમજો છો શું કહું છું? માની લો કે પદાર્થ ક્યાં પહોંચે છે? માની લો કે અહીંયા પહોંચે છે. આ સ્થાન કહી દઈએ આપણે Q. પદાર્થ પ્રક્ષિપ્ત ગતિ દરમિયાન ક્યાં પહોંચે છે? Q બિંદુ પાસે. તો પ્રક્ષિપ્ત ગતિ દરમિયાન પદાર્થ પર ગુરુત્વાકર્ષણ ને કારણે પ્રવેગ અધો દિશામાં હશે. અધો દિશામાં એટલે કે નીચે તરફ હશે આ રીતે પ્રવેગ. બરાબર છે. તો હું શું લખીશ? એ સદિશ એ ઇઝ ઇક્વલ ટુ -gj કેરેટ. બરાબર. પદાર્થનો પ્રવેગ અધો દિશામાં એટલે કે ઋણ y દિશામાં હશે એટલે આપણે શું લખ્યું? સદિશ એ બરાબર -gj કેરેટ. ઋણ y દિશામાં છે. બરાબર, ઋણ y દિશામાં હશે એટલે આપણે શું લખ્યું? -j કેરેટ. અને પદાર્થનો પ્રવેગ કેટલો હશે? ગુરુત્વ પ્રવેગ g જેટલો એટલે આપણે -gj કેરેટ. હવે માની લો કે મારે ઘટકના સ્વરૂપમાં લખવું છે તો તમને ખબર છે કે પદાર્થનો પ્રવેગ કઈ દિશામાં હશે? અધો દિશામાં. x દિશામાં નહીં હોય. x દિશામાં નહીં હોય તો x દિશામાંનો પ્રવેગ શું હશે? 0. તો ઘટક સ્વરૂપે લખીએ તો અહીંયા લખીએ ax ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર, સમજો કે પ્રક્ષિપ્ત ગતિ દરમિયાન પદાર્થનો જે પ્રવેગ છે ક્યાં હશે? અધો દિશામાં હશે. બરાબર છે. અધો દિશામાં હોય તો x દિશામાં પ્રવેગ નહીં હોય પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનો એટલે આપણે ax બરાબર શું લખીશું? ax બરાબર લખીશું 0. એવી રીતે ay બરાબર શું આવશે? -g. આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1. બરાબર છે. હવે વાત આવે છે તો પ્રારંભિક વેગની. હવે પદાર્થનો પ્રારંભિક વેગ v0 હોય તો તમે જુઓ છો કે પદાર્થનો જે પ્રારંભિક વેગ છે ને v0 એ x અક્ષ સાથે θ0 કોણ બનાવે છે. તો આપણે શું વિચાર્યું હતું? ઘટકો વિચાર્યા હતા. તો જુઓ v0x બરાબર શું આવશે? તો કે v0 cos θ 0. એવી રીતે v0y બરાબર શું આવશે? તો કે v0 sin θ 0. બરાબર છે. આને કહી દઈએ આપણે સમીકરણ નંબર 2. બીજી વસ્તુ, જ્યારે પદાર્થ ઉગમ બિંદુ પર હશે, અહીંયા ઉગમ બિંદુ પર હશે ત્યારે પદાર્થનું સ્થાન શું આવશે? x0 બરાબર 0 અને y0 બરાબર 0. કેમ કે પદાર્થ ક્યાં હતો? આવી રીતે ઉગમ બિંદુ પર હતો એવું માની લઈએ. તો પદાર્થનું પ્રારંભિક સ્થાન શું હોય? તો કે 0. તો પદાર્થ પ્રારંભમાં ઉગમ બિંદુએ હોય તો x0 ઇઝ ઇક્વલ ટુ 0, y0 બરાબર 0. આને કહી દઈએ આપણે સમીકરણ નંબર 3. આ જે આપણે 3 સમીકરણો લખ્યા છે એ કયા સંદર્ભમાં લખ્યા? કે જ્યારે પદાર્થ ઉગમ બિંદુ પર હોય ત્યારે. સમજો છો ને કે જ્યારે પદાર્થ ઉગમ બિંદુ પર હોય પ્રારંભમાં
પદાર્થનો વેગ v0 x અક્ષ સાથે θ0 કોણ બનાવતો હોય ને ત્યારની આપણે આ બધી પરિસ્થિતિ લખી. હવે થોડા સમય બાદ એટલે કે પદાર્થ જ્યારે q સ્થાન પર આવશે ત્યારની વાત હવે કરીએ. તો હવે જોઈએ. હવે t સમય બાદ પદાર્થ q સ્થાન પર હોય ત્યારે આપણે સ્થાનાંતરનું ઇક્વેશન લખીશું. ધારી લઈએ કે આપણે ટી સમય થોડા સમય બાદ ટી સમય પદાર્થ ક્યાં આવે છે તો કે ક્યુ સ્થાન પર. તો ક્યુ સ્થાન પર હશે ત્યારે પદાર્થે એક્સ દિશામાં કેટલું સ્થાનાંતર કર્યું હશે, વાય દિશામાં કેટલું સ્થાનાંતર કર્યું હશે એની વાત કરીએ. બરાબર, તમને યાદ હોય તો આપણે સ્થાનાંતરનું સમીકરણ લખ્યું હતું ઘટકોના સ્વરૂપમાં. આ ચેપ્ટરની અંદર અચળ પ્રવેગી ગતિના સમીકરણો આવ્યા હતા. સમતલમાં અચળ પ્રવેગી ગતિના સમીકરણો, એમાં 3 સમીકરણો આપણે ઘટકના સ્વરૂપમાં લખ્યા હતા. એમાં જે સ્થાનાંતરનું સમીકરણ હતું આપણે એ x ઘટક માટે લખીએ તો x ઇઝ ઇક્વલ ટુ v0x ઇન્ટુ t પ્લસ 1/2 ax ઇન્ટુ t સ્ક્વેર. આ x દિશામાંના ઘટકનું સમીકરણ લખ્યું. હવે v0x તો v0x ક્યાં છે? આવી રહ્યા v0 cos θ0 એ અહીંયા મૂકી દેવાનું. ax બરાબર શું છે? 0, તો એ પણ અહીંયા મૂકી દેવાનું. તો x ઇઝ ઇક્વલ ટુ v0 cos θ0 ઇન્ટુ t પ્લસ 1/2 ax બરાબર શું છે? 0 છે ઇન્ટુ t સ્ક્વેર. તો x બરાબર શું થશે? v0 cos θ0 ઇન્ટુ t. આ તો શું થઈ જશે? 0. તો આને આપણે સમીકરણ નંબર 4 આપી દઈએ. એવી જ રીતે આપણે y દિશામાંના ઘટકનું સમીકરણ લખીએ તો જોઈએ શું થાય છે. તો y બરાબર v0y ઇન્ટુ t પ્લસ 1/2 ay ઇન્ટુ t સ્ક્વેર. હવે v0y કેટલા છે? v0y બરાબર છે v0 sin θ0. તો v0 sin θ0 ઇન્ટુ t પ્લસ 1/2 ay બરાબર શું છે? માઇનસ g છે, તો અહીંયા લખીએ માઇનસ g ઇન્ટુ t સ્ક્વેર. તો થોડું વ્યવસ્થિત લખીએ v0 sin θ0 ઇન્ટુ t પ્લસ માઇનસ 1/2 gt સ્ક્વેર. સમીકરણ નંબર કહી દઈએ આને 5. બરાબર. ચલો, હવે વાત આવે છે તો કે ટી સમય પદાર્થનો વેગ કેટલો હશે, એક્સ દિશામાંનો વેગ કેટલો હશે, વાય દિશામાંનો વેગ કેટલો હશે. બરાબર, આ જે સમીકરણ હતું ને સમીકરણ નંબર 2 એ ટી બરાબર 0 સમય એટલે કે પદાર્થ જ્યારે પ્રારંભિક સ્થાન પર હોય ત્યારે વેગના સમીકરણ. હવે ટી સમય પદાર્થનો વેગ કેટલો તો જોઈ લઈએ. હવે ટી સમય પદાર્થના વેગ. તો આપણે સૌથી પહેલા x દિશામાંનો વેગ, બેઝિક ઇક્વેશન શું છે? x દિશામાંના ઘટકનું વેગનું સમીકરણ. તો vx ઇઝ ઇક્વલ ટુ v0x વત્તા ax ઇન્ટુ t. v0x કેટલા છે તો કે v0 cos θ0 વત્તા ax ની વેલ્યુ કેટલી છે તો કે 0, તો અહીંયા મૂકી દઈએ 0 ઇન્ટુ t. તો vx બરાબર શું આવશે તો કે v0 cos θ0. સમીકરણ કહી દઈએ આને 6. બરાબર છે. એવી રીતે y દિશામાંના વેગનું સમીકરણ. તેવી જ રીતે vy is equal to v0y plus ay into t. ચલો, v0y બરાબર શું છે તો કે v0 sin θ0 વત્તા ay બરાબર શું છે? માઇનસ g, તો અહીંયા માઇનસ g into t. તો v0 sin θ0 પ્લસ માઇનસ g into t કોના બરાબર? vy બરાબર. તો આને આપણે નંબર આપી દઈએ સમીકરણ નંબર 7.
હવે આ જ બધાનો ઉપયોગ આપણે અલગ અલગ પ્રાચલો મેળવવા માટે કરીશું. બરાબર છે? સમજો કે આ જે 3 સમીકરણ હતા, બરાબર, એમાં સમીકરણ નંબર 2 અને સમીકરણ નંબર 3, તો જ્યારે પદાર્થ x અક્ષ સાથે પ્રારંભિક વેગ θ0 કોણ બનાવતો હશે ને ત્યારની વાત છે. પછી જ્યારે પદાર્થ તમે ફેંકો છો એટલે પદાર્થ ક્યાં જવાનો? ધીરે ધીરે ઉપર જવાનો, બરાબર. અને t સમય ક્યાં પહોંચે છે? q બિંદુ પાસે. તો q બિંદુ પાસે પદાર્થના વેગ અને પ્રવેગ કેટલા હશે એ આપણે અહીંયા સ્થાનાંતરની બધી વાત કરી, બરાબર છે. તો હંમેશા યાદ રાખવાનું કે જ્યારે પણ કોઈ પદાર્થ પ્રક્ષિપ્ત ગતિ કરે ત્યારે પદાર્થનો જે વેગ છે એ કઈ દિશામાં હોય? સમક્ષિતિજ દિશામાં હોય. અને પદાર્થનો જે પ્રવેગ છે ક્યાં હોય? અધો દિશામાં હોય, બરાબર છે. આટલું ધ્યાન રાખવાનું. હવે તમે અહીંયા જોશો કે વેગનો x ઘટક એમાં સમય છે? ના. વેગનો y ઘટક છે એમાં સમય છે? તો કે હા. એનો મતલબ કે જે x ઘટક છે ને એ સમય સાથે અચળ જ રહે. તો અહીંયા આપણે એ પણ લખી નાખીએ કે x ઘટક એ સમય સાથે હંમેશા અચળ રહે. બીજું તો તમે જોશો કે જે y ઘટક છે એ સમય સાથે બદલાતો રહેશે. જેમ કે અહીંયા સમય શું છે? સમીકરણની અંદર આવેલ છે. એટલે સમય બદલાય તો y દિશામાંનો વેગ પણ બદલાતો રહે. એટલે y ઘટક એ કેવી રીતે હશે ખબર? કે મુક્ત પતન કરતા પદાર્થની જેમ બદલાતો રહેશે. y ઘટક એ મુક્ત પતન કરતા પદાર્થની જેમ બદલાતું રહેશે, બરાબર છે. તો આ જે સમીકરણો છે એ સમીકરણોનો ઉપયોગ કરીને હવે આપણે સૌથી પહેલા શું મેળવીશું? તો જ્યારે પણ કોઈ પદાર્થ પ્રક્ષિપ્ત ગતિ કરે તો સૌથી પહેલા પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનું સમીકરણ મેળવીશું. પછી બીજા કયા કયા સમીકરણ? તો મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટેનું સમીકરણ મેળવીશું. બીજું કયું સમીકરણ મેળવીશું? તો કે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે કેટલો સમય લે છે એનું સમીકરણ મેળવીશું. બીજું શેનું સમીકરણ મેળવીશું? તો કે પદાર્થ કેટલો સમય હવામાં રહ્યો. અહીંથી તો ફેંકી દીધો પદાર્થ, પછી પદાર્થ ઉપર જશે અને પાછો ક્યાં આવશે? જમીન પર આવશે. તો જમીન પર આવે ને એ પહેલા પદાર્થ હવામાં કેટલો સમય રહ્યો એને કહેવાય ઉડ્ડયન સમય, ટાઈમ ઓફ ફ્લાઇટ, બરાબર છે. તો આવા બધા સમીકરણો આપણે આની ઉપરથી મેળવીશું. તો આ બધા સમીકરણો આપણે ફરીથી અહીંયા લખીશું અને આગળ કામ બતાવીશું, બરાબર છે. ચલો બાળકો, તો હવે આપણે સૌથી પહેલા શું કરીશું? તો કે પ્રક્ષિપ્ત ગતિનું સમીકરણ. સૌથી પહેલા આપણે આવી જઈએ સમીકરણ 4 પર. તો સમીકરણ 4 પરથી એમાં હું શું કરીશ? t ને કરતા બનાવી દઈશ. તો t ઇઝ ઇક્વલ ટુ x છેદમાં v0 cos θ0. હવે આ જે વેલ્યુ છે એને હું ક્યાં મૂકીશ? સમીકરણ નંબર 5 માં. ને સમીકરણ 5 માં મૂકતા, બરાબર. તો y બરાબર v0 sin θ0. t આવ્યું ને એમાં, તો t ની જગ્યાએ આપણે આ મૂકી દઈએ x છેદમાં v0 cos θ0. પછી શું છે? માઇનસ માઇનસ 1/2 g. હવે t સ્ક્વેર છે તો t x અપોન v0 cos θ0 અને આખા કૌંસનો વર્ગ. કૌંસ ખોલ નાખીએ પછી આગળની પ્રોસીજર કરીએ. એ પહેલા તમે અહીંયા જોશો તો v0 કેન્સલ. ચલો, તો y ઇઝ ઇક્વલ ટુ sin θ0 અપન cos θ0 શું થશે? tan θ0. તો અહીંયા હું લખી શકું x ઇન્ટુ tan θ0 માઇનસ કૌંસ ખોલ નાખીએ તો 1/2 કૌંસ ખોલ નાખીએ તો x સ્ક્વેર છેદમાં v0 સ્ક્વેર cos θ0 નો સ્ક્વેર થશે. તો આ જે સમીકરણ થયું એ શેનું સમીકરણ થયું? તો કે
પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનું સમીકરણ. તો આ જે સમીકરણ છે કોના જેવું થયું ખબર? આ સમીકરણ પરવલય ના સમીકરણ y is equal to ax minus bx square જેવું છે. તમે જુઓ y x x તો a બરાબર શું થાય? tan theta 0 થાય. એવી રીતે x square તો તમે અહીંયા જુઓ છો x square છે તો b બરાબર શું થશે? 1/2 g છેદમાં v0 સ્ક્વેર cos theta 0 સ્ક્વેર થશે. બરાબર છે. આથી કહી શકાય અહીં કહી શકાય કે પદાર્થ પરવલય માર્ગે ગતિ કરે છે. બરાબર. તમે જે પરવલયનું સમીકરણ લાયા એ કોના જેવું છે? તો કે પરવલયના સમીકરણ જેવું છે. એટલે તમે અહીં કહી શકો કે પદાર્થ જ્યારે પ્રક્ષિપ્ત ગતિ કરે તો પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનો ગતિમાર્ગ કેવો હોય? તો કે પરવલય આકારનો હોય. બરાબર છે. ચલો હવે આપણે શેનું સમીકરણ મેળવીશું? તો જ્યારે પદાર્થ અહીંયા હતો પ્રારંભમાં, ગતિ કરતો કરતો હવે ક્યાં પહોંચે છે? તો કે આ બિંદુએ પહોંચે છે. તો આ કેવી ઊંચાઈ છે? મહત્તમ ઊંચાઈ હોય તો મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય કેટલો? એનું સમીકરણ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા લાગતો સમય એને આપણે બતાવીશું TM વડે, મેક્સિમમ ટાઈમ. હવે એના માટે શું કરીશું? તો મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય તો એના માટે આપણે t બરાબર શું લખીશું? TM લખીશું. હવે જ્યારે પદાર્થ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે ત્યારે પદાર્થનો વેગ કઈ દિશામાં હશે? x દિશામાં હશે. y દિશામાં નહીં હોય તો જ પદાર્થ આવી રીતે નીચે આવી શકે. તો y દિશામાંનો વેગ શું હશે? 0. તો આપણે અહીંયા લખીશું vy બરાબર 0. બરાબર છે. હવે આગળ કામ વધારીએ તો vy બરાબર આપણી જોડે સમીકરણ છે, સમીકરણ 7 પરથી. સમીકરણ 7 પરથી તો સૌથી પહેલા સમીકરણ 7 લખવું તો vy બરાબર v0 sin theta 0 માઇનસ g into t. તો vy બરાબર શું થાય? મહત્તમ ઊંચાઈએ 0 થાય તો આપણે અહીંયા મૂકી દઈએ 0 બરાબર v0 sin theta 0 માઇનસ t ની જગ્યાએ શું મૂકી દેવાનું? tm. તો માઇનસ g into tm. માઇનસ વાળું પદ સામે લઈ જઈએ તો g into tm is equal to v0 sin theta 0. ચલો tm ને કરતા બનાવી દઈએ તો v0 sin theta 0 છેદમાં g. તો આ સમીકરણ શેનું થયું? મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતા સમયનું સમીકરણ. આ બધું દાખલાઓમાં કામ આવશે બાળકો. સમીકરણ નંબર આપી દઈએ આપણે. આને કહી દઈએ 8 અને આને કહી દઈએ આપણે 9. બરાબર છે. ચલો હવે વાત કરીશું આપણે ઉડ્ડયન સમયની. ઉડ્ડયન સમયને ઇંગ્લિશમાં કહેવાય ટાઈમ ઓફ ફ્લાઇટ. બરાબર છે. તો સૌથી પહેલા ઉડ્ડયન સમય એટલે શું? તો તમે પદાર્થને અહીંથી ફેંકો છો, પદાર્થ ક્યાં જશે? ઉપર જશે, ધીરે ધીરે પછી પાછો ક્યાં આવશે? જમીન પર. જમીન પર આવે ને એ પહેલા કેટલા સમય સુધી હવામાં રહ્યો એને કહેવાય ઉડ્ડયન સમય. તો અહીંયા તમે ધ્યાનથી જોજો તો અહીં આપણે શું કરીશું? t બરાબર tf લખીશું. બીજું, પદાર્થે જે બી અહીંયા અંતર કાપ્યું હશે એ x દિશામાં જ કાપેલું હશે, y દિશામાં નહીં કાપેલું હોય. બરાબર. તો y બરાબર શું થશે? 0. કેમ કે પદાર્થ દ્વારા y દિશામાં નથી અંતર કપાતું, કપાય છે x દિશા. y બરાબર આપણે શું લઈશું? 0 લઈશું. તો આ સમીકરણ નંબર 5 પકડી લઈએ. સમીકરણ 5 પરથી તો y બરાબર 0 મૂકી દઈએ. v0 sin theta 0 t ની જગ્યાએ શું મૂકી દઈએ? tf મૂકી દઈએ. -1/2 g
TF². માઇનસ વાળું પદ સામે લઈ જાય તો +1/2 GTF² ઇઝ ઇક્વલ ટુ V0 sin θ0 ઇન્ટુ TF. તો એક TF કેન્સલ, હજી એક અહીંયા TF વધે એને કરતા બનાવી દઈએ તો TF ઇઝ ઇક્વલ ટુ V0 sin θ0. બે છેદમાં છે તો સામે જશે તો ગુણાકારમાં છેદમાં G. તો આને નંબર આપી દઈએ 10. બરાબર. તો આ થયું તમારું સમીકરણ, ઉડ્ડયન સમયનું સમીકરણ. હવે આપણે સમીકરણ મેળવીશું તો કે પદાર્થ કેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે. પદાર્થ તમે અહીંથી ફેંકો છો, પદાર્થ ક્યાં જશે? ઉપર જશે, અને અહીંયા પહોંચે છે ત્યારે કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે છે? મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. તો હવે જુઓ, તો મહત્તમ ઊંચાઈ એને આપણે બતાવીશું કેપિટલ H વડે. તો ધ્યાનથી જોજો કે મહત્તમ જ્યારે ઊંચાઈ પ્રાપ્ત કરે છે તો કઈ અક્ષને સમાંતર છે? y અક્ષને સમાંતર. એટલે તમારે અહીંયા શું કરવાનું? y બરાબર લખવાનું કેપિટલ H. બીજું, મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે સમય કેટલો લાગે? મહત્તમ સમય જ લાગે તો t બરાબર tm લખીશું. તો ફરીથી આપણે સમીકરણ નંબર 5 પર આવી જઈએ. તો સમીકરણ 5 પરથી તો y ની જગ્યાએ આપણે લખીશું કેપિટલ H ઇઝ ઇક્વલ ટુ V0 sin θ0. t ની જગ્યાએ આપણે લખીશું tm -1/2 GTm². પરંતુ મહત્તમ સમયનું સમીકરણ tm બરાબર V0 sin θ0 છેદમાં G. આ વેલ્યુ આપણે અહીંયા મૂકી દઈએ તો ધ્યાનથી જોજો સાદુરૂપ આપવામાં V0 sin θ0 tm ની જગ્યાએ મૂકી દઈએ V0 sin θ0 છેદમાં G -1/2 G. tm ની વેલ્યુ V0 sin θ0 છેદમાં G અને નો હોલ સ્ક્વેર. ચલો હવે કૌંસ ખોલ નાખીએ. તો V0 સ્ક્વેર sin θ0 નો સ્ક્વેર છેદમાં G -1/2 G. કૌંસમાં કૌંસ ખોલ નાખીએ તો V0 સ્ક્વેર sin θ0 નો સ્ક્વેર છેદમાં G સ્ક્વેર. તો એક G ગયા. હવે બંનેમાંથી કોમન શું નીકળશે? તો V0 સ્ક્વેર G. હજી એક G વધ્યા અહીંયા. sin θ0 સ્ક્વેર sin θ0 સ્ક્વેર. તો કોમન કાઢીએ V0 સ્ક્વેર sin θ0 નો સ્ક્વેર બાય G. 1 - 1/2. બરાબર છે. 1 - 1/2 કરો તો શું વધે? 1/2 જ વધે. તો અહીંયા આપણે શું લખી શકીએ? કેપિટલ H મહત્તમ ઊંચાઈ V0 સ્ક્વેર sin θ0 નો સ્ક્વેર છેદમાં 2G. તો આને સમીકરણ નંબર આપી દઈએ 11. તો આ મહત્તમ ઊંચાઈનું સમીકરણ થયું. ચલો હવે આગળ વધીએ. તો હવે શું શોધવાનું આવે છે? અવધિ. તો વોટ ઇઝ ધ મીનિંગ ઓફ અવધિ? અવધિને ઇંગ્લિશમાં કહેવાય રેન્જ. હવે જુઓ, પદાર્થ જ્યારે પ્રક્ષિપ્ત ગતિ કરતો હોય ત્યારે એને સમક્ષિતિજ દિશામાં કેટલું અંતર કાપ્યું? એ જે પદાર્થ અંતર કાપે છે ને સમક્ષિતિજ દિશામાં, એ અંતરને કહેવાય અવધિ. તો અહીંયા છેલ્લું સમીકરણ અવધિ, એને દર્શાવીશું કેપિટલ R વડે. ચલો, તો પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થે પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થે સમક્ષિતિજ દિશામાં કાપેલા અંતરને અવધિ કહે છે. હવે તમે જુઓ કે પદાર્થની જે અવધિ છે એટલે કે સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર કઈ દિશામાં છે? x દિશામાં. એટલે x બરાબર આપણે શું લખીશું? r લખીશું. x બરાબર શું લખીશું? કેપિટલ R. બીજું,
પદાર્થ જ્યારે જમીન પર આવે છે દરમિયાન પહેલા ક્યાં હોય છે? હવામાં. તો આપણે ટી બરાબર શું લખીશું? TF લખીશું, કેમ કે એનો ઉપયોગ અહીંયા થશે. તો આપણી જોડે x નું સમીકરણ છે, સમીકરણ નંબર 4. તો સમીકરણ 4 પરથી તો x ઇઝ ઇક્વલ ટુ v0 cos થીટા 0 ઇન્ટુ ટી. x ની જગ્યાએ કેપિટલ R બરાબર v0 cos થીટા 0 અને t ની જગ્યાએ મૂકી દઈએ TF. તો v0 cos થીટા 0 TF બરાબર સમીકરણ છે. ક્યાં ગયું સમીકરણ 10? 2v0 sin થીટા 0. બાળકો અહીંયા થીટા 0 આવશે. ઓકે, છેદમાં g. હવે જો હું લખું એ v0 તો v0 સ્ક્વેર કૌંસમાં 2 sin થીટા 0 cos થીટા 0 બાય g. ત્રિકોણમિતિની અંદર એક સમીકરણ આવે છે 2 sin થીટા 0 cos થીટા 0 બરાબર શું થાય? sin 2 થીટા 0 થાય. તો આની જગ્યાએ હું 2 થીટા 0 મૂકી દઉં તો r ઇઝ ઇક્વલ ટુ v0 સ્ક્વેર sin 2 થીટા 0 બાય g. તો આ જે સમીકરણ થયું એ અવધિનું સમીકરણ નંબર 12. હવે આગળ એક બીજું સમીકરણ મેળવીએ આમાંનામાં મહત્તમ અવધિનું સમીકરણ. મહત્તમ અવધિ એટલે કે R મેક્સિમમ. તો તમે વિચારો કે કોઈ પણ પદાર્થને હું ફેંકું તો વધુમાં વધુ કેટલું અંતર કાપશે સમક્ષ દિશામાં? તો એનું સમીકરણ મળે. તો જ્યારે એના માટે કન્ડિશન યાદ રાખવાની, જ્યારે sin 2 થીટા 0 sin 2 થીટા 0 બરાબર 1 થાય ત્યારે R મહત્તમ મળે. હવે અહીંયા 1 કેમ લીધું? કેમ કે સાઇન ની વેલ્યુ વધુમાં વધુ કેટલી મળે? +1 જ મળે. સાઇન ની વેલ્યુ બે મૂલ્યોની વચ્ચે બદલાતી રહે, -1 અને +1. સાઇન ની નાનામાં નાની વેલ્યુ કેટલી? -1, બરાબર, અને મોટામાં મોટી વેલ્યુ કેટલી? +1. તો મહત્તમ અવધિ મેળવવી હોય તો sin 2 થીટા 0 બરાબર શું થવું જોઈએ? 1 થવું જોઈએ. તો અહીંયા 1 મૂકી દઉં તો r ઇઝ ઇક્વલ ટુ, પણ r ની જગ્યાએ પહેલા r મેક્સિમમ લખવાનું, v0 સ્ક્વેર આની જગ્યાએ 1 છેદમાં g. સમીકરણ નંબર 13 શરૂ. બરાબર છે. હવે બીજી એક અગત્યની નોંધ કે હું પદાર્થને કેટલા ખૂણે ફેંકું કે જેથી મને મહત્તમ અવધિ મળે. બરાબર, પદાર્થનો જે પ્રારંભિક વેગ છે એ પ્રારંભિક વેગ x અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે કે જેથી પદાર્થનું મને અવધિ કેવી મળે? મહત્તમ મળે. તો એનું પણ એક ધ્યાન રાખી દો. તો હવે ક્યાં ગયું? આનો ઉપયોગ કરીએ તો sin 2 થીટા 0 ઇઝ ઇક્વલ ટુ 1. સાઇન ને હું સામે જવા દો તો 2 થીટા 0 ઇઝ ઇક્વલ ટુ 1 અપન સાઇન થાય ઇન્ટુ 1. 1 અપન સાઇન એટલે હું સાઇન ઇનવર્સ લખી શકું 2 થીટા 0. સાઇન ની વેલ્યુ 1 ક્યારે થાય? 90 ડિગ્રી હોય ત્યારે. તો 2 થીટા 0 બરાબર 90 ડિગ્રી. બે સામે જશે તો થીટા 0 બરાબર કેટલું થશે? 45 ડિગ્રી થશે. તો આનો મતલબ કે જ્યારે પદાર્થનો જે વેગ છે v0 એ x અક્ષ સાથે 45 ડિગ્રીનો કોણ બનાવે ને ત્યારે મને પદાર્થ દ્વારા કપાતું જે સમક્ષિતિજ દિશામાં અંતર છે એટલે કે અવધિ કેવી મળે? મને મહત્તમ મળે. જ્યારે થીટા 0 ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રી હોય ત્યારે એટલે કે ત્યારે અવધિ મહત્તમ મળે. તો આ તમારી થિયરી થઈ. બરાબર, આખી થિયરી તમારે તૈયાર કરવી પડશે કેમ કે બહુ ઇમ્પોર્ટન્ટ છે.
ક્વેશ્ચન જ્યારે બી આ ચેપ્ટરની એક્ઝામ હશે ત્યારે આપણે ક્વેશ્ચન તો પૂછીશું, બરાબર છે. તો આખી થિયરી બેસાડી દેજો દિમાગમાં, વારંવાર વિડીયો જોજો કે જેથી વધુ ને વધુ ખ્યાલ આવે. ઓકે.